એ પ્રસંગ મારે તમને કેવો સાહેબ. 7 વર્ષની સબરી હતી અને જ્યારે માતંગ ઋષિને ત્યાં આવી અને માતંગ ઋષિની છેલ્લી સ્થિતિ હતી સાહેબ 7 વર્ષની. શું કામ આવી વાત તો લાંબી થાય, પણ લગ્ન થતા હતા 7 વર્ષની સબરીના ભીલને ન્યા, અને ભીલન્યા એનો અવતાર કેમ થયો એ હું તમને કહી દઉં સાહેબ. એ મહારાણી હતી, આગલા જન્મમાં મહારાણી હતી સાહેબ. એ ભીલન્યા કેમ જન્મી સાંભળજો તમે. મહારાણી હતી અને ગંગા કિનારે સ્નાન કરવા જેથી ગયા, અને એ વખતે તો એવી મર્યાદા હતી કે મહારાણી ગંગા કિનારે સ્નાન કરવા આવે માટે આશ્રમો ખાલી કરાવો, સંતો ઋષિઓનો કયો જંગલમાં જતા રહીએ મહારાણીની મર્યાદા રાખવા માટે. અને મહારાણી આમ રથમાંથી ઉતર્યા અને પૂછ્યું મારે સંતના દર્શન કરવા. ક્યાં માણસે કીધું સંત નહીં મળે તો કે રાજાનો હુકમ છે કે મહારાણી સ્નાન કરવા આવે છે તો સાધુ સંતોને કયો પર્ણકુટીઓ ખાલી કરીને જંગલમાં જતા રહીએ. કે કેમ? કે ભૈયા કે જંગલમાં તગડી મૂક્યા છે અહીંથી. શું કામ? તો કે તમે મહારાણી છો, તમે સ્નાન કરવા આવો એટલે એની એટલા ખાતર. અને આઘાત લાગ્યો મહારાણીને કે આહા, મારું મોટપણું, મારી મોટાઈ, મારી મહારાણીપણું સંતોની ઝૂંપડીઓ ખાલી કરાવે, સંતોના આશ્રમ ખાલી કામ જોઈએ, આ વડપણું હું કામ જોઈએ? એ ગંગામાં ડૂબકી ખાઈને પ્રાણ કાઢ્યા મહારાણીની. એટલું કીધું કે મને એવી જ્ઞાતિમાં જન્મ દે કે મારું મોટપણું કોઈને નડે નહીં સાહેબ. મારું મોટપણું, મારી મોટાઈ કોઈને નડે નહીં એવી જ્ઞાતિમાં જન્મ દે. ભીલને ન્યાય સબરી થઈને જન્મી સાહેબ. નકર કાંઈ આવું હોય? ગત જન્મના સંસ્કાર હોય તો થાય. એ 7 વર્ષની સબરીના લગ્નની તૈયારી હતી, પશુની કતલે આમ થવાની હતી. અને એમે એને કીધું કે ઘેટા બકરાના બાંધ્યા કા તો તારી જાન આવે છે કાંઈ એને ખવડાવવા માટે. આહા, અંગાર જલતો તો ફૂગ લાગવાની જરૂર હતી સાહેબ. અને નીકળી ગયો જંગલમાં, હરોડાતી કાંટા લાગે, કાંકરા લાગે, થાતા આશ્રમમાં આવી માતંગ ઋષિના આશ્રમમાં શિષ્યો કોઈ જવા ન દે. ભીલ કન્યાને કોણ જવા દે સાહેબ? આમ રે, છેટી રે, આની આ બાજુ રે, આ બાજુ રે. પણ એનો આર્તનાદ હતો ને એ આમ ઊંચા પગ કરી સંતની છેલ્લી સ્થિતિ હતી. અને જોયું ને આંખ ઉગડી, સંતની દ્રષ્ટિ સામે પડીને કીધું બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, તારી ઝૂંપડીએ બેઠી રહેજે. મારો રામ તારી ઝૂંપડી આવશે, મારો રાઘવ તારી ઝૂંપડી આવશે, દીકરી મારો બાપ તારી ઝૂંપડી આવશે. આટલું કઈ પ્રાણ નીકળી ગયા ગુરુના. અને વિચાર કર્યો સબરી કેદી આવશે? ઉગમનાથી આવશે, આથમણાથી. 7 જ વર્ષની હતી. કલ્પના કરો મિત્રો, આ ભારત ઋષિની, આ ભારત દેશની સંસ્કૃતિની તાકાત જુઓ તમે. ઉગમણાથી આવશે, આથમણાથી આવશે, દક્ષિણથી આવશે, ઉત્તરથી આવશે, ક્યાંથી આવશે? બેદીમાં આવશે. એ તો કઈ નહીં, એની તો આંખ બંધ થઈ ગઈ, શરીર શાંત થઈ ગયો. ઝૂંપડીએ જઈ ક્ષણે ક્ષણ જાગ્યો. વળી ક્યાંક પાણી પીવા જાઉં પંપા સરોવરમાં અને આવીને વયા જાય તો ફળ ફૂલ ખાય, પાંદડા ખાય. આવ્યા આવશે. મિત્રો જ્યાં લખવું ત્યાં લખી લેજો. ભગવાન રામ એની ઝૂંપડી આવ્યા તેથી 70 વર્ષની થઈ હતી સાહેબ. 70 વર્ષની સબરી ચાંદીના પતરા જેવા વાળ છેતા ડગમગતા દેહે મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો રામ આવ્યો કે નહીં? એમાં રામ આવે છે. થોડીક ઝૂંપડીએથી છેટાડ્યા ને ત્યાં લક્ષ્મણે એટલું કીધું, પ્રભુ આપણે ક્યાં આવ્યા? આ કઈ જગ્યા છે? પાંદડું હલતું નથી, પવન પડી ગયો છે અને પાંદડામાંથી અવાજ આવે છે, પ્રભુ રામ 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 એવો નાદ સંભળાય છે. લક્ષ્મણે કીધું. તઈ રામે એટલું કીધું, લક્ષ્મણ હમણાં થોડે હાલશું ભાઈ, સબરીની ઝૂંપડી આવશે. સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે સાહેબ. સબરીની ભક્તિએ આખી પ્રકૃતિને ફેરવી નાખી. પાંદડામાંથી અવાજ આવે રામ રામ, રજકણોમાંથી અવાજ આવે રામ રામ. લક્ષ્મણની પરીક્ષા કરવા ખાતર રામે એટલું કીધું, જાવ તો લક્ષ્મણ પેલા તમે જાઓ, ઝૂંપડીએ શું કરે સબરી? લક્ષ્મણ શેષાઈ અવતાર કહેવાય સાહેબ. કોઈની ક્રોધ નથી કર્યો. જેના ધરતી રહાતાળ વહી જાય તો લક્ષ્મણ ક્રોધ કરે, ખીચ કરે તો 10 દિક્પાલોના હાથમાંથી છેડા છૂટી જાય. એને જઈને જોયું ને તો રોતી હતી સબરી સાહેબ. આંખમાંથી શ્રાવણ ને ભાદરો જેમ આહુડા જતા હતા. ગરીબનું ઝૂંપડું જેમ ચુવાક કરે ચોમાહામાં, એમ આંખમાંથી પાણી પડતા હતા સાહેબ. લક્ષ્મણ ધ્રુજી ગયા. ઓહ,
શું કહેતી હતી સબરી? સાંભળજો સાહેબ. હે કે ઠાકર અમને મેલ માઠેલી, અરે રે તું છો એકલ નો બેલી. એ મારા બાપ અમે ક્યાં જાય? ઠાકર અમને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. ખાલા ઘેલા અમે તારા કેવાના ને જપીએ તારો જા. એ જી કાલા ઘેલા અમે તારા કેવાના અને જપીએ તારો જા. અને નાથજી ના તો એ કોઈનો નહીં, અમે બીજે ક્યાં જાયે બાપ. ઠાકર અમને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. લક્ષ્મણ ધ્રુજી ગયા હો. લક્ષ્મણે જોયું, ઓહો આટલો બધો આર્તનાદ, આટલી બધી પ્રભુ પ્રીતિ, આટલો બધો રામના માટેનો પ્રેમ. પણ ઘડીક ઉભાર્યા ને ત્યાં સબરી બોલી, હે કે ઠાકર અમને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. આજ દીના આડતિયા તારા ને શેઠ તું છો સાવકાર. સબરી હું કે છે? તું મારો એક શેઠ છો, અમે બીજી દુકાનના પગથિયા ચડ્યા નથી. એ જી આજ દીના રે આડતિયા તારા શેઠ તું છો સાવકાર. અને બીજું તારું લેણું હોય છે ત્યાં લગી બીજો અમને ધીર છે નહીં તલવાર. ઠાકર અમને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. લક્ષ્મણે હળી કાઢ્યો, પ્રભુ પ્રભુ જલ્દી કરો, સબરીના પ્રાણ વયા જાજો, મોડું કરશો તો. પ્રભુ પ્રગટ થયા અને સબરી જોયું, મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો રામ આવ્યો. નાચવા માંડી સબરી સાહેબ. રામ આવ્યો ને, રામ આવ્યા ને, પ્રભુ પધાર્યા ને, એનો આનંદ તો હતો, પણ મારા સદગુરુના શબ્દો સાચા પડ્યા એમાં નાચવા માંડી. મારા ગુરુ કીધું તું ઝૂંપડીએ બેઠી રહેજે, મારો રામ ન્યા આવશે. તો ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સગડી વા. ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સગડી વા. પિંગલ ને મળ્યું છે મોટી પેટીનું ઠેકાણું. હરીની હાટડીએ મારે રોજ, હરીની હાટડીએ મારે રોજનું હતા. વાસળે વલુપતી અને 9 લાખ દેનું મારા નાથ. વાસળીએ વલુપતી અને 9 લાખ દેનું મારા નાથ. પણ એને પરિવાર
સાંભળા હવે તો થાકી ગયું તને દખતા જ ભરી ગયું પણ ઠાકર રે ઠાકર હવે તો થાકી ગયું અને તને દખતા જ ભરી ગયું કોઈ પાપી પાપી તો છૂટે ઘટતી શામળા बिसारी गिरधारी हमने कहे बिसारी गिरधारी हाँ जंगल में बसे घोड़ा दाता आ पछी हो पछी पछी जड़ियो जंगल में बसे अने घोड़ा दाता पण तुझो तुझो रावण जान आकी दीदो हाना रावण फरी खो राजियो हो प्रगट में ब्रह्मांड हालाजी तारा हालाजी तारा हालाजी तारा हाथ मखाणो पट्टी तारा भगना हालाजी तारा पट्टी तारा भगना मखाणो करती तेग बने मर्दोनी हाके तुझे धाके धुलू फाके तो ही लड़े मैदाने मरवा अवसर मरना मर्द कसूबर रंग चले जी मर्द कसूबर रंग चले जी मर्द कसूबर रंग चले रावण सरिको राजियो हालाजी तारा हालाजी तारा हालाजी तारा हाथ मखाओ पट्टी तारा भगना
લાજી તારા હા લાજી તારા હા લાજી તારા લાજી તારા હાથ વખાણું પછી તારા પગના